મારું નામ દેવાંગ આદેસરા છે. હું સોફોસની અંદર એઝ અ એન્જિનિયરિંગ મેનેજર વર્ક કરું છું. મારું નામ મિત્તલ છે. હું એક્સ એરટેલની એક્ઝિક્યુટિવ રહી ચૂકી છું અને અત્યારે હાઉસવાઈફ છું. And then we visited your office. Overall, like what we found is like we were looking for a lot of interior architects over there. And then once we connected with you, we feel like you are understanding us very well. તો સ્પેસ 9માં કામ કરી અમને એક વસ્તુ એ સારી લાગી કે તમે અમને ચોઈસ આપતા હતા. તમારી સાઈડથી બી તમે એજન્સી રેકમેન્ડ કરતા હતા અને તમે સમજાવતા હતા કે ભાઈ આ ટાઈપની ડિઝાઇનનું આઉટપુટ ડિલિવર કરવા માટે આપણે એજન્સીની એક સર્ટેન ક્વોલિટી આઉટપુટ જોઈએ. પ્રાઇઝિંગ એક સેકન્ડ ફેક્ટર છે, ફર્સ્ટ ક્વોલિટી, કે જે ક્વોલિટી આઉટપુટ જોઈએ કેવી રીતે આવી શકે. એમાં મને બહુ સારું લાગ્યું. ટેસ્ટ અને અમારો ટેસ્ટ એ સમજી ગયા હતા, તો અમારે સિલેક્શનમાં બી એટલી હેક્ટિક થયું જ નહોતું. એક કે બે જગ્યાએ છે ને ત્યાં સિલેક્ટ વસ્તુ થઈ જ જતી હતી, એટલે એ પણ અમારે એટલું બધું રહ્યું જ નથી. ઓવરઓલ મારો એક્સપિરિયન્સ કહીએ તો મને જે 3D જોયું હતું અને 3D જોઈને જે એક વિઝન બનાવ્યું હતું કે મારે આવું ઘર મળશે, એ એકદમ મને રિઝલ્ટ દેખાઈ રહ્યું છે. 3D સાથે પર્ટિક્યુલરલી મારો લિવિંગ રૂમ છે, ડાઇનિંગ એરિયા છે, કિચન છે અને ડોટર રૂમ સ્પેશિયલી, એ પણ એકદમ સરસ મજાની ડિઝાઇન બની છે. અને એમ કહીએ ને કે જેટલા બી નો હાવ મારા જેટલા બી ફ્રેન્ડ સર્કલમાં બધા જ લોકો જ્યારે બી આ ઘરને જોવે છે અને જે ફીડબેક આપે છે, એ ફીડબેકથી બી અમને એમ થાય છે કે એમને તો અમારા કરતાં બી સરસ લાગે છે. ટીમ અને એક એવી કંપની કે જે આપણને આપણું સપનાનું ઘર પૂરું કરવામાં બહુ સારી રીતે મદદ કરે. સ્પેસ 9 ડિઝાઇન સ્ટુડિયો એન્ડ ટીમ એકચ્યુઅલી કેવું છે કે આપણે જ્યારે એક ઘરનું સપનું જોયું હોય અને આપણને ક્યાંક એવું થાય કે આપણે બેસ્ટ કરાવવું છે અને સરસ કરાવવું છે, તો જ્યારે એ બેસ્ટ અને સરસ કોઈ સમજીને આપણને આપે ને, તો એ પલકબેન અને રાહુલભાઈ અને એમની ટીમ છે.